વિક્રાંત મેસીની 12મી ફેલ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો। હાલ મેલબર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં વિક્રાંત મેસીની 12મી ફેલ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તેમજ દિગ્દર્શક કિરણ રાવને લાપતા લેડીઝ માસ્ટર બેસ્ટ ફિલ્મ ક્રિટિક ચોઇસ એવોર્ડ અને ડંકી સિનેમાએ ઇક્વાલિટી એવોર્ડ જીત્યો છે। તેલુગુ એક્ટર રામચરણને ભારતીય કલા અને સંસ્કૃતિ માટે એવોર્ડ આપવામાં આવ્યો, જ્યારે સંગીતકાર AR રહેમાનને સિનેમામાં બેસ્ટ પરફોર્મન્સ માટે પુરસ્કારથી નવાજિત કરવામાં આવ્યો। IFFM 15 ઓગસ્ટના રોજથી શરૂ થઈ ગયો છે, જેમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝને સમાવવામાં આવી છે। ફિલ્મ ઉપરાંત વેબ સિરીઝોને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।